મિત્રો, આજની સવારની પ્રેમી સલામ, જય મસીહ કી, પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. આપણે પ્રભુના વચનોમાંથી મૂસાને આપેલા પ્રભુએ જુદા દર્શનોની વાત શીખતા આવ્યા છે અને અત્યાર સુધી આપણે 3 દર્શનોની વાત શીખ્યા. મૂસાને જુદા સ્થળોએ જગ્યાએ પ્રભુએ 3 રીતે દર્શન આપ્યા. આજે હવે આપણે ચોથા દર્શન વિશે અને 5મા દર્શન વિશે જોવાના છીએ. ચોથું દર્શન ઉત્પત્તિનું પુસ્તક 35મો અધ્યાય અને તેના પ્રથમ વચનથી. અને દેવે યાકૂબને કહ્યું, ઉઠ, બેથેલમાં જા અને તારો ભાઈ એસાવ જેની આગળથી તું નાઠો હતો ત્યાં જા. તારા દેવે તને જે દર્શન આપ્યું છે ત્યાં વેદી બાંધ. પ્રભુએ યાદ કરાયું, તાજું કરાયું, ઉઠ, જા, જે જગ્યાએથી તું તારા ભાઈથી નાઠો હતો ત્યાં જા, ત્યાં વેદી બાંધ, ત્યાં અર્પણ ચડાવ, ત્યાં પ્રભુ તને દર્શન આપવા માંગે છે. અને આ તો ચોથા પ્રકારનું દર્શન છે કે જે પ્રભુએ એને કહ્યું. અને જે દુઃખના દિવસે એ બેથેલથી નીકળ્યો હતો અને એણે એમ કહ્યું, મારા દુઃખના દિવસે ઈશ્વરે મારું સાંભળ્યું, ઈશ્વરે મારું પૂરું પાડ્યું, એની યાદગીરી સારું હું ત્યાં વેદી બાંધીશ. અને એ લખ્યું છે કે યાકૂબ ઉઠ્યો, યાકૂબ ગયો અને ત્યાં એલોન વૃક્ષ નીચે, યાકૂબે સખેમની પાસે એલોન વૃક્ષ તળે ત્યાં આવ્યો અને બેથેલ આગળ તેણે વેદી બાંધી. બેથેલ આગળ હું ચાલ્યો અને તેમાં જે મારી સાથે રહ્યો તેને સારું, ત્યાં હું વેદી બાંધીશ. અને અહીંયા આ ચોથા દર્શનમાં પ્રભુએ યાકૂબને ફરીથી આ જગ્યાએ સ્થાપિત કર્યો, ફરીથી જગ્યાએ લાવ્યા અને એને કહ્યું કે જે પ્રભુએ યાદ કર તારા દુઃખના દિવસો, 20 વર્ષ પહેલાંની વાત યાદ કર કે 20 વર્ષ અગાઉ પ્રભુએ તારી સાથે વાત કરી હતી અને આ જ જગ્યાએ તે પથ્થર ટેકવ્યો હતો, આ જ જગ્યાએ તે માનતા લીધી, એ પરિપૂર્ણ કર. વેદી બાંધ. એકલો હતો પણ પાછો વળ્યો 20 વર્ષ પછી તો કેટલો મોટો કાફલો, દીકરા દીકરીઓ, બાળકો, કુટુંબ, પરિવાર, દાસ દાસીઓ, ઢોર ઢાંક. એને વચન લીધેલું કે જો પ્રભુ મારી સંભાળ લેશે, માર્ગમાં મારી રક્ષા કરશે અને હું સુખરૂપ પાછો આવીશ તો આ જગ્યાએ હું વેદી બાંધીશ. એ ચોથું દર્શન ત્યાં પરિપૂર્ણ થયું અને મૂસાએ ત્યાં પ્રભુને સારું વેદી બાંધી, એમ બાઇબલ કહે છે. આગળ 9મા વચનથી આગળ છેક અંત સુધી, એટલે કે 22મા વચન સુધી, જે દેશ યહોવાએ આપવાનું વચન આપ્યું હતું ત્યાં મૂસા ગયો, ત્યાં યાકૂબ ગયો અને ત્યાં એક સ્તંભ ઊભો કર્યો અને તે જગાનું નામ યાકૂબે બેથેલ પાડ્યું. બેથેલ પાડ્યું, એલ બેથેલ. ફરીથી એ જગ્યાને તાજી કરવા માટે યાકૂબ એ જગ્યાએ નમી પડ્યો. યાકૂબે એ જગ્યાએ વેદી બાંધી અને 5મું દર્શન પરિપૂર્ણ થયું. શું પરિપૂર્ણ થયું? હવે હું તારા પિતૃનો દેવ છું, ઇબ્રાહિમ અને યાકૂબનો દેવ. હવે તારું નામ યાકૂબ ચેન્જ થશે, હવે તું ઇઝરાયલ કહેવાશે. પ્રભુની કૃપાથી આપણે જોઈએ છે કે ઇઝરાયેલી પ્રજા અને આ કુળમાં ઉત્પન્ન થઈ, પેદાથી નામ મળ્યું ઇઝરાયેલના. અને આ 2 દર્શન મારફતે પ્રભુએ યાકૂબને આશીર્વાદ આપ્યા. આમીન પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, આજે સવારે તમારા અદ્ભુત અને પવિત્ર વચનને માટે આભાર. વચનના પ્રકાશમાં અમને દોરો, તમારી કૃપા આપો. પ્રભુ ઈસુના નામમાં માંગીએ છીએ, સાંભળો ને માન્ય કરો. આમીન.